નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયા આરદેશના ફોકસ લાઈવના પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત કરું છું. ડીવાયએસઓનું રિઝલ્ટ ડિક્લેર થઈ ચૂક્યું છે ઘણા સારા કટ ઓફથી, અને આપ સૌએ ક્લિયર કરી છે એના માટે કોંગ્રેચ્યુલેશન, ખૂબ ખૂબ અભિનંદન. હવે રિઝલ્ટ ડિક્લેર થઈ ચૂક્યું છે, મેઇન્સની ડેટ પણ આવી ગઈ છે 20 ફેબ્રુઆરી, 21 ફેબ્રુઆરી અને 22 ફેબ્રુઆરી. વિદ્યાર્થીઓએ એની તૈયારીઓ ચાલુ કરી દીધી હશે. ત્યારે ફોકસ લાઈવ દ્વારા એક અનોખો પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવી રહ્યો છે, ડેઇલી આન્સર રાઇટિંગ પ્રોગ્રામ. આ પ્રોગ્રામ હોલિસ્ટિકલી કવર કરેલો છે, હોલિસ્ટિકલી એને ડિઝાઇન કરેલો છે કે જેની અંદર લિટરલી દરેક નાની નાની વસ્તુઓને ઇન્ક્લુડ કરવામાં આવી છે. આ પ્રોગ્રામની ડિઝાઇન મેં ખુદ કરેલી છે, સ્કેડ્યુલ ડેટ વાઇઝ, ડે વાઇઝ મેં જાતે બનાવેલું છે. લાસ્ટ 4 જીપીએસસીની મેઇન્સ અને લાસ્ટ 2 ઇન્ટરવ્યૂ, એડવર્ટાઇઝ નંબર 30 અને 20નો જે મારો એક્સપિરિયન્સ છે, જે અનુભવ છે, જે વસ્તુઓ મેં શીખી છે, એ વસ્તુઓને ધ્યાનમાં લઈને આખો પ્રોગ્રામ ડિટેલમાં બનાવેલો છે. પ્લસ રિઝલ્ટ ડિક્લેર થયા બાદ ઘણા વિદ્યાર્થીઓ મિત્રોના મેસેજીસ પણ આવતા હતા, એ વસ્તુઓને પણ ધ્યાનમાં લઈ અને આખો પ્રોગ્રામ ડિટેલમાં બનાવેલો છે. આ જે પ્રોગ્રામ ટોટલ 80 ડેઝનો આખો પ્રોગ્રામ છે, જેમાં આપણે 24 નવેમ્બરથી સ્ટાર્ટ કરી અને 11 ફેબ્રુઆરી સુધી 80 ડેઝ, જેમાં હરેક વસ્તુ કવર થઈ જશે. જસ્ટ ગીવ મી યોર 80 ડેઝ અને તમારો આખી મેઇન સોર્ટેડ છે. વિદ્યાર્થીઓ સાથે જે વાતો કરી એના ઉપરથી વિદ્યાર્થીઓના અમુક પ્રશ્નો સામે આવ્યા હતા. એમનો પહેલો પ્રશ્ન હતો કે સિલેબસ કવર નહીં થતો. સાંભળજો, તમે આ વસ્તુનો એક્સપિરિયન્સ કરેલો જ હશે, એમાં કોઈ ડાઉટ નથી. પહેલી વસ્તુ, સિલેબસ કવર નથી થતો. હિસ્ટ્રીથી ચાલુ કરીએ છીએ તો એથિક્સ સુધી તો ક્યારેય પહોંચતા જ નથી, પહેલો પ્રશ્ન. બીજી વસ્તુ, ભાષા માટે શું કરવું એનો કોઈ આઈડિયા નથી. ડેઇલી કરવું તો જીએસ રહી જાય છે, જીએસ કરીશું તો ભાષાનો પ્રશ્ન ઊભો રહી છે. ગ્રામરમાં શું કરવું, જ્યારે ડીવાયએસઓ એસટીઆઈ જેમાં 50% ભાષાનું વેઇટેજ હોય છે ને, ત્યારે ભાષા અતિ મહત્વની બની જાય છે. થર્ડ ક્વેશ્ચન, જે જીપીએસસીની પેટર્ન બદલાઈ રહી છે, તો એ પેટર્ન જે બદલાઈ રહી છે એ મુજબ અમે કઈ રીતે પ્રેક્ટિસ કરી શકીએ છીએ. અને ફોર્થ, કે જેમાં કોન્ફિડન્સ નથી આવતો, યાદ નથી આવતું, આ બધા જ પ્રશ્નોનો આન્સર એટલે ફોકસ દ્વારા લાવવામાં આવેલું ડેઇલી આન્સર રાઇટિંગ પ્રોગ્રામ. અહીંયા આપણે હોલિસ્ટિકલી, મેં શરૂઆતમાં મેન્શન કરેલું કે હોલિસ્ટિકલી કવર કરીશું. શું કવર કરીશું? એવરી ડે તમને ક્વેશ્ચન આપવામાં આવશે. 3 ક્વેશ્ચન જીએસના અને 1 લેંગ્વેજનો. ત્યારબાદ સબ્જેક્ટ પૂરો થયે આપણે જોઈએ ડિટેલમાં કે સબ્જેક્ટ વાઇઝ આપણે શું કરેલું છે. જેમ કે આ છે પોલિટી, આપણે શરૂઆત કરી છે 24 નવેમ્બરે, 24/11. પોલિટી તમને એક વીક આખું તમારે પોલિટી કવર કરવાનું છે. એવરી ડે તમને 3 ક્વેશ્ચન મળશે. એની સાથે ભાષા, જે મેં કીધું ને, વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય છે કે ભાષા ક્યારે કરવી અને કઈ રીતે કરવી. હવે આ બટ ઓબ્વિયસ છે કે વી કેન નોટ ડુ પોલિટી ઓલ ઓવર ડે. આખો દિવસ તમે ક્યારેય જીએસ નથી કરી શકવાના. એની માટેનું એક સોલ્યુશન એ છે કે આપણે જે ભાષા છે એને પેરેલલી કવર કરીશું. 80 દિવસના 80 ડેઝ આપણે લેંગ્વેજ કરીશું, નો મેટર વોટ. હવે જુઓ, આ ડિઝાઇન એવી રીતે કરેલું છે. પત્ર લેખન છે તો ગુજરાતીમાં પત્ર. એક દિવસ તમારે 3 થી 4 કલાક બેસીને ફક્ત ગુજરાતીના પત્ર માટે કામ કરવાનું છે, અને ત્યારબાદ ગુજરાતીના પત્રનો આન્સર લખવાનો છે. નેક્સ્ટ ડે આપણે એને ઇંગ્લિશમાં લખીશું. એક દિવસ ગુજરાતીમાં, સેમ વસ્તુ ઇંગ્લિશમાં. અગેન અહેવાલ લેખન છે જે ગુજરાતીમાં આપણે લખીશું. ત્યારબાદ રિપોર્ટ રાઇટિંગના નામે આપણે ઇંગ્લિશમાં નેક્સ્ટ ડે લખીશું. આનાથી શું થશે? બંને ભાષાને ઇક્વલી ઇમ્પોર્ટન્સ મળશે. સાથે બીજો શું ફાયદો થશે કે જ્યારે તમે આવે પેપર અલગ અલગ વ્યક્તિ ચેક કરવાના છે, પણ એક અહેવાલ લખવાની જે એક પેટર્ન હોય ને, એ 2 દિવસ તમે કન્ટિન્યુઅસલી પ્રેક્ટિસ કરશો ને, એટલે માઇન્ડમાં એક બહુ સારી રીતે છપાઈ જશે. બીજી વસ્તુ આમાં એ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે શરૂઆત આપણે પત્ર લેખનથી કરીએ છીએ.
એનું કારણ એ છે, પેલું કે પત્રનું માર્ક ખાલી 5 છે. માર્કની દ્રષ્ટિએ વેઇટેજ બહુ ઓછું છે અને તમારે લખવાની શરૂઆત કરવાની છે. બહુ બધા એવા લોકો હશે જે ફ્રોમ ધ વેરી ફર્સ્ટ ટાઈમ આપી રહ્યા હશે. તો એવા લોકો માટે આ જે છે ને એ એક વોર્મઅપ જેવું કામ કરશે, કારણ કે પત્ર લેખનની અંદર ક્યાંક ને ક્યાંક કન્ટેન્ટ કરતાં પત્રનું જે ફોર્મેટ હોય ને એનું મહત્વ વધારે હોય છે. તો પહેલાં પત્ર લેખન શા માટે રાખ્યું છે અને શા માટે ગુજરાતી ઇંગ્લિશ જ્યાં જ્યાં પોસિબલ છે ત્યાં વસ્તુઓ રાખેલી છે. બીજી વસ્તુ, તમે લેટર લખો, તમે અહેવાલ લખો, તમે 2 ફોર્મેટ કવર કરી લીધા, પછી આપણે સંક્ષેપીકરણ પર ફોકસ કરીશું. હા, એક વસ્તુ યાદ રાખજો કે ગુજરાતી અને ઇંગ્લિશમાં હરેક ફોર્મેટ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અત્યાર સુધી આ ભૂલ મેં મારી ફર્સ્ટ એક્ઝામમાં પણ કરેલી હતી કે ક્યારેય આપણે પ્રેસીની, કોમ્પ્રિહેન્સિવની, ટ્રાન્સલેશનની પ્રેક્ટિસ જ નથી કરતા. પણ એ સૌથી મોટી ભૂલ છે, કારણ કે વેઇટેજ તો એનું પણ 10 માર્કનું છે ને. તો આ પ્રોગ્રામની અંદર દરેક ફોર્મેટને ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે. અહેવાલ આપણા માટે જેટલો ઇમ્પોર્ટન્ટ છે 10 માર્કનો, એટલું સંક્ષેપીકરણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને ફોર્મેટનું ડિઝાઇન એવી રીતે કરેલું છે કે જ્યારે તમે 2 સારા ફોર્મેટ લખ્યા, શરૂઆત છે, તો પછી આપણે સંક્ષેપીકરણ ઉપર ફોકસ કરીશું. ત્યારબાદ શું થશે? જાહેર નિવેદન. એક ઇઝી ફોર્મેટ આવ્યું, કારણ કે સંક્ષેપીકરણ પ્રેસી રાઇટિંગમાં તમને બી ખબર છે, આપણે એટલું આપણું નોલેજ કે આપણાની જરૂર નથી હોતી કન્ટેન્ટની. અહીંયા આપણે ત્યારબાદ જાહેર નિવેદન લઈશું. બીજી વસ્તુ, લેંગ્વેજની અંદર સ્પેસિફિકલી નિબંધ છે, તો નિબંધને ઇંગ્લિશમાં નિબંધને 3 દિવસ આપવામાં આવ્યો છે. તમે ડિટેલ સ્કેડ્યુલ જોજો. નિબંધને 3 દિવસ આપવામાં આવ્યા છે. શા માટે? કારણ કે ઇંગ્લિશના નિબંધને એકચ્યુઅલીમાં 3 દિવસની પ્રેક્ટિસની જરૂર છે. તમે વિચારો કે અત્યાર સુધી તમે બહુ બધી જગ્યાએ લખ્યું હશે, પ્રેક્ટિસ કરી હશે, પણ ક્યારેય આટલું ડિટેલમાં નહીં એનાલિસિસ કર્યું હોય કે કયા ફોર્મેટને કયા સમયે લખવું જોઈએ અને કેટલા દિવસ એની પ્રેક્ટિસ કરવી જોઈએ. આખું લેંગ્વેજવાળી વસ્તુ વાત કરી લઈ કે ગુજરાતીમાં ઇંગ્લિશ થઈ ગુજરાતી, બરાબર. ત્યાર પછી આખા 20 દિવસ, સ્ટાર્ટિંગના 20 દિવસની અંદર આપણે ફોર્મેટ પૂરા કરી દઈશું ઇંગ્લિશના. ત્યારબાદ આપણે ગ્રામરવાળો પોર્શન લઈશું કે જેમાં 1 વીકની અંદર ફક્ત ને ફક્ત આપણે ગુજરાતી ગ્રામર કરીશું, એની પ્રેક્ટિસ કરીશું, અને ત્યારબાદ ઇંગ્લિશ ગ્રામર કરીશું અને એની પ્રેક્ટિસ કરીશું. કહેવાનો મતલબ અહીંયા એ છે કે આ જે રોડ મેપ છે એની અંદર આપણે દરેક વસ્તુને ઇન્ક્લુડ કરેલી છે. એ ગ્રામર હોય, એ સંક્ષેપીકરણ હોય, કે પછી એ ગદ્યપદ્ય હોય, કે ટ્રાન્સલેશન હોય. આ આખું થયું લેંગ્વેજવાળું. બીજી વસ્તુ, હવે મેં જેમ કીધું એમ કે વિદ્યાર્થીઓ શરૂઆત બહુ જોશ શોરથી કરી દેતા હોય કે હિસ્ટ્રી વાંચવા માંડીએ, પરંતુ આપણે આ પ્રોગ્રામની અંદર શરૂઆત GS2 થી કરીશું. યસ, એક્ઝેક્ટલી. આપણે અહીંયા GS2 થી શરૂઆત કરીશું. એનું રીઝન શું છે કે એક ટાઈમે કદાચ તમે GS1 નહીં વાંચો, ઓછું વાંચાશે, તોય પ્રિલિમ્સની અંદર તમે બધા લોકોએ ખૂબ સારી રીતે હિસ્ટ્રી, કલ્ચર, જિયોગ્રાફીને બહુ ડિટેલમાં કરેલું હોય છે, પણ ગવર્નન્સ છે, એથિક્સ છે, તો આ બધા વિષયો તમારા માટે નવા હોય છે. એટલે અહીંયા આપણે એવું કરેલું છે કે એક વીક આખું, નેક્સ્ટ મંડેથી લઈ અને સેટરડે સુધી આખું વીક આપણે પોલિટી કરીશું. પોલિટીની અંદર પણ જુઓ તમે, આ ટોપિક છે કે ભારતનું બંધારણ, એની મુખ્ય લાક્ષણિકતાઓ, મૂળભૂત માળખું અને મહત્વપૂર્ણ સુધારા. જેટલા કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ થયા છે એ ટોપિક તમારે કરવાનો છે. આ ટોપિકના તમને ક્વેશ્ચન આપવામાં આવશે 3. એની સાથે એ જ દિવસે ગુજરાતી પત્ર લેખન આપવામાં આવશે. નેક્સ્ટ ડે આપણે શું કરશું? આ ટોપિક, ભારતીય સંઘ, રાજ્ય સરકારના કાર્યો, એના માળખાને લગતા મુદ્દાઓ વગેરે વગેરે. ઘણી જગ્યાએ એવા ચેન્જીસ પણ કરેલા છે, જેમ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. તો 73rd અને 74th જે અમેન્ડમેન્ટ થયેલો છે એ ખૂબ મહત્વનો છે અને એમાંથી પ્રશ્નો આવે છે. તો એના માટે આપણે શું કર્યું છે, એક સ્પેસિફિકલી ડે રાખ્યો છે કે જેની અંદર ફક્ત આ ટોપિક કરો. આની પાછળનું રીઝન એ છે કે તમે ટોપિકને ઇન ડિટેલ કરી શકશો, વેલ્યુ એડિશન સાથે કરી શકશો અને સારી રીતે આન્સર પણ લખી શકીશો. તો આ પ્રોગ્રામની અંદર આવી રીતે આપણે 1 વીક પોલિટી, ત્યારબાદ ગવર્નન્સ અને ત્યારબાદ એથિક્સ, જે હું તમને દર્શાવું અત્યારે. તો જોજો હવે આ થયું પોલિટી. આપણે આ વીકની અંદર આખું પોલિટી કવર કરીશું. ક્યાંથી? 24 થી લઈને 29. સન્ડેનો બ્રેક હશે. ત્યારબાદ
ગવર્નન્સ, આખું વીકમાં આપણે ગવર્નન્સને લીધું. ત્યાર પછી આપણે એથિક્સ લઈશું. હવે એથિક્સમાં પણ કેવું છે, કેસ સ્ટડી તમારા માટે નવી હશે મે બી, અથવા ઘણા વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરેલી હશે. તો એથિક્સની અંદર આપણે શું કર્યું છે, પહેલા બધા ટોપિકને ઇન ડિટેલ ભણી લઈશું કે એકચ્યુઅલી ટોપિકમાં શું આવશે, અને ત્યારબાદ લાસ્ટ ડે આપણે એની કેસ સ્ટડી લઈશું. આ એક વસ્તુ થઈ. હવે એથિક્સ પછી શું આવે છે? એથિક્સ પછી છે સોસાયટી. સોસાયટી ડીવાયએસઓની અંદર પહેલી વખત એડ કરવામાં આવી છે, બરાબર? તો સોસાયટીની માટે પણ આપણે એક આખું વીક રાખ્યું છે કે જેની અંદર આપણે ડિટેલમાં વસ્તુઓ કરીશું કે ગુજરાતી સમુદાય વિશે જે છે, બરાબર? તો એક આખો દિવસ કરો, દેન તમે એના પ્રેક્ટિસ કરો. બીજી વસ્તુ, અહીંયા લેંગ્વેજની અંદર સેટરડે અને સન્ડે 2 દિવસનો બ્રેક છે. એનું પાછળનું રીઝન એ છે કે ઘણી વખત આનું કોઈ બેકલોગ હોય તમારી પાસે તો તમે પૂર્ણ કરી શકો, અથવા જીએસનું કોઈ બેકલોગ હોય તો પણ તમે અહીંયા પૂર્ણ કરી શકો છો. એ સંપૂર્ણ કોર્સની અંદર લેંગ્વેજમાં 2 દિવસનો બ્રેક હશે જ્યારે તમને પ્રશ્ન નહીં આપવામાં આવે, અને બાકીમાં જીએસની અંદર ફક્ત સન્ડેનો બ્રેક હશે. હવે તમે જુઓ, અહીંયા આપણું પૂરું થઈ ગયું છે GS2 આખું. એટલે 20 ડિસેમ્બર સુધીમાં તમારી પાસે ઇંગ્લિશ અને ગુજરાતી મતલબ લેંગ્વેજ અને જીએસ બંને વસ્તુ પૂર્ણ થઈ ગઈ છે. જસ્ટ ઇમેજિન કે 20 ડિસેમ્બરે તમારું આખું GS2 કમ્પ્લીટ થઈ ગયું છે, વિથ આન્સર રાઇટિંગ પૂર્ણ થઈ ગયું છે. લેંગ્વેજનું આખું તમે એક વખત સુપરફિશિયલ સારી રીતે ડિટેલમાં રિવિઝન કરી લીધું છે. પછી ચાલુ થશે GS1, જેમાં આપણે ઇકોનોમી, સાયન્સ, બરાબર, દરેકને એક વીક આપેલું છે. જીઓગ્રાફી, હિસ્ટ્રી. હવે જો હિસ્ટ્રી આપણે બધાને ખબર છે કે લેન્ધી વસ્તુ છે, તો એમાં આપણે શું કરેલું છે, અગેન એને એક વીક આપેલું છે. પરંતુ કલ્ચર એક એવી વસ્તુ છે કે એને એટલી ડિટેલની નથી જરૂર, તો આપણે 4 દિવસ કલ્ચર આપ્યું છે. એટલે 22 જાન્યુઆરી સુધીમાં તમારો કોર્સ હોલિસ્ટિકલી પૂરો થઈ જશે. તમે તમારી રીતે દરેક વસ્તુ પૂર્ણ કરેલી હશે, તમારું એક વખત રિવિઝન સાથે થઈ ગયું હશે. હવે જેમ મેં કીધું ને, વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન આવે છે કે ભૂલાઈ જાય છે. ભૂલાઈ જવાનું કારણ શું છે? ભૂલાઈ જવાનું કારણ એ છે કે તમે રિવાઇઝ નથી કરતા. તો આ પ્રોગ્રામની અંદર સેક્શનલ ટેસ્ટ નામે આપણે એક વસ્તુ લઈને આવ્યા છીએ કે જેની અંદર હવે જો આ GS1 પૂરું થયું પછી તમને 26 જાન્યુઆરી સુધી તમારી પાસે રિવિઝનનો ટાઈમ હશે. ત્યારબાદ આપણે સેક્શનલ ટેસ્ટ ચાલુ કરીશું. હવે આટલા દિવસ 27 જાન્યુઆરીથી લઈ અને 4 ફેબ્રુઆરી સુધી એવરી ડે આપણે આની સેક્શનલ ટેસ્ટ કરીશું, જેની અંદર સબ્જેક્ટ પોલિટી, તમે આની પહેલાં એક વીક પોલિટી કરેલું છે, હવે એ પોલિટીને રિવિઝન કરતા એક જ દિવસ થાય. પોલિટી કરો અને કરંટ અફેરના ક્વેશ્ચન હશે. પોલિટી પ્લસ કરંટ અફેર. સેમ રીતે ગવર્નન્સ, એથિક્સ, સોસાયટી, ઇકોનોમી, સાયન્સ, જીઓગ્રાફી, કલ્ચર, હિસ્ટ્રી, બધા જ સબ્જેક્ટ 9 સબ્જેક્ટને તમે એક વખત આખું ઇન ડિટેલ કરેલું છે, એની એવરીડેની પ્રેક્ટિસ કરેલી હશે. ત્યારબાદ સેક્શનલ ટેસ્ટ હશે, જેમાં તમે ઓલ ઓવર લખી શકીશું. સેક્શનલ ટેસ્ટ લાવવાનું કારણ એ હતું કે જે રીતે પેટર્ન બદલાઈ રહી છે એમાં ક્વેશ્ચન છે ને એ બહુ વધારે હોલિસ્ટિકલી આવે છે. સપોઝ ગુજરાતની હિસ્ટ્રી છે તો બની શકે કે આખી ટાઈમલાઈનમાં પૂછી લે ગુજરાતની હિસ્ટ્રી, કે પછી સોસાયટી છે તો ઓલ ઓવર સોસાયટીના સિલેબસને કવર કરતા હોય એવા ક્વેશ્ચન પણ આવી શકે છે. કારણ કે આપણે પ્રેક્ટિસ કરી લીધી કે એવરીડેના 3-4 ક્વેશ્ચન, પણ ત્યાં તમને પણ ખબર છે કે સોસાયટીના 2 થી 3 જ પ્રશ્નો આવવાના છે ઓલ ઓવર પેપરમાં. તો સેક્શનલ ટેસ્ટની અંદર અમારો પ્રયત્ન એ રહેશે કે જેમાં આપણે હોલિસ્ટિકલી જ્યારે સિલેબસ કવર થતો હોય ને એવા પ્રકારના ક્વેશ્ચન પૂછવામાં આવશે, જેમાં એનાલિટિકલ વધારે હશે અને હોલિસ્ટિક કવર થતું હશે. સેક્શનલ ટેસ્ટનો મેઇન ફાયદો આ થશે. ત્યારબાદ આપણે જોઈએ તો આટલા દિવસ તમે આટલી વસ્તુઓ કરી લીધી. અગેન તમારી પાસે રિવિઝનના ડે હશે 4, અને પછીથી આપણે 9, 10 અને 11, 9 ફેબ્રુઆરી, 10 ફેબ્રુઆરી અને 11 ફેબ્રુઆરી જીપીએસસીની પેટર્ન મુજબ જ FLT લઈ આવશું. પહેલા દિવસે GS1 હશે, બીજા દિવસે GS2 હશે, અને ત્યારબાદ FLT હશે ગુજરાતી અને ઇંગ્લિશની અંદર. હવે આ હતું આખો કોર્સ કે જેમાં આપણે GS અને લેંગ્વેજ બંનેને પેરેલલી ચલાવવાની છે. એટલે કે જે 50% વેઇટેજ છે લેંગ્વેજનું
એને આપણે જસ્ટિફાઈ કરી શકીએ, એને યોગ્ય ન્યાય આપી શકીએ, આપણી એટલી પ્રેક્ટિસ થઈ શકે છે. આ કોર્સ લેવાથી કે આ એવરીડે પ્રેક્ટિસ કરવાથી તમને શું ફાયદો થશે? એક તો તમારો સિલેબસ કવર થશે અને પ્રેક્ટિસ થશે એવરીડે ક્વેશ્ચનની. આનાથી શું ફાયદો થશે ખબર? કોન્ફિડન્સ આવશે. હવે ક્વેશ્ચનની પેટર્ન બદલાઈ રહી છે, એમાં કોઈ ડાઉટ નથી, પણ આપણે વાંચવાનું તો એ જ કન્ટેન્ટ છે અને એ જ વસ્તુ છે જે આપણા સિલેબસમાં મેન્શન છે. મહાગુજરાત આંદોલન આજે પણ પૂછાશે, ભૂતકાળમાં પણ પૂછાયું હતું, બસ ખાલી પૂછાવાની પેટર્ન બદલાઈ રહી છે. તો અહીંયા પણ આપણે એવી રીતે પ્રેક્ટિસ કરીશું, તમને એવરીડે એવા પ્રશ્નો મળશે કે જેમાં કંઈક નવું હશે, જેમાં કોઈ એવું નહીં હોય કે હા તમે આટલી વસ્તુઓ ગોઈખી હશે, યાદ રાખી હશે અને તમે લખી શકીશો. એટલે આ બે વસ્તુ કરવાથી એક અલગ લેવલનો કોન્ફિડન્સ આવશે. બીજી વસ્તુ કે ભાષા, જે લેંગ્વેજ વાળો પોર્શન છે ને, એ છે ને તમે બહુ સારી રીતે કવર કરેલો હશે. એટલે જે 50%, 200 માર્ક જે છે ને, એમાંથી તમે મેક્સિમમ સ્કોર અચીવ કરી શકીશો. કારણ કે ઘણીવાર જીએસ કરતાં ભાષામાં લોકોને વધારે તકલીફ પડતી હોય, અથવા એક ડર હોય કે ફોર્મેટની પ્રેક્ટિસ નથી થતી. પરંતુ અહીંયા આપણે આખા રિવિઝન અને રિવિઝનની અંદર આખું લેંગ્વેજ કવર કરેલું છે. એટલે એક તમને અલગ કોન્ફિડન્સ આવશે, તમારો સિલેબસ કવર થશે અને 3 રીતે આપણે પ્રેક્ટિસ કરેલી હશે. એક તો હશે એવરીડે વાળી, જેમાં જે ભૂલ હશે, જે તમને એવરીડે ઇવેલ્યુએટ થઈને આપવામાં આવશે, એ ભૂલ તમે સેક્શનલમાં રિપીટ નહીં કરો. સેક્શનલના ઇવેલ્યુએશનની જે મિસ્ટેક હશે એ તમે એફએલટીમાં નહીં કરો. અને એફએલટીમાંથી જે તમને ફીડબેક મળશે એ તમે જીપીએસસીમાં જઈને લખો છો, મતલબ એ ફીડબેકને ફોલો કરીશો. તો જ્યારે તમે વિચારો કે તમે 3માંથી પાસ થયા હશો, તો એ કયા લેવલની પ્રેક્ટિસ બની હશે. અને આ જે ટાઈમ ટેબલ છે એ બહુ રિયલિસ્ટિક છે. ક્યારે એવા ટાર્ગેટ તમને નથી આપી દીધા કે તમે એને અચીવ ના કરી શકો. અને હવે ડીવાયએસઓ છે, મહેનત કરવાની જ છે, 80 ડેઝ છે ગણીને, અને એક્ઝામના 10 દિવસ પહેલાં આપણા તરફથી બધું જ કામ પૂર્ણ થઈ જશે. એટલે લાસ્ટ 10 ડેઝ હશે, 9 ડેઝ હશે, એમાં ફક્ત તમારે રિવિઝન કરવાનું છે. તો તમારા તરફથી અપેક્ષા શું હોય કે તમે મહેનત કરો, એવરીડે જે ટાર્ગેટ આપવામાં આવેલા છે, જે રિયલિસ્ટિક ટાર્ગેટ છે, એને પૂર્ણ કરવાના છે. આ પ્રોગ્રામ વિથ અને વિધાઉટ મેન્ટરશિપ બંને રીતના છે. આ મેન્ટરશિપમાં આપણે 1-to-1 ચર્ચાઓ કરીશું. તમને તમારો ટ્રેક રાખવામાં મદદ મળશે. તમને જે તે સમયે જ્યારે પ્રશ્નો ઉદ્ભવશે કે કોઈ સબ્જેક્ટમાં તકલીફ પડી રહી છે, વાંચવામાં તકલીફ પડી રહી છે, કોઈ સબ્જેક્ટ વીક છે, એના માટે શું કરવું જોઈએ, લેંગ્વેજમાં પર્ટિક્યુલરલી ઇશ્યુ આવતો, ઇન શોર્ટ થ્રુઆઉટ યોર નેક્સ્ટ 80 ડેઝ તમને ડીવાયએસઓને લઈને જ્યાં પ્રશ્ન મૂંઝવતા હશે ત્યાં એઝ અ મેન્ટર આઈ વિલ બી ધેર ફોર યુ. જેમાં આપણે 1-to-1 ચર્ચાઓ કરીશું, તમારા દરેક પ્રશ્નનું સોલ્યુશન લેવાનો પ્રયત્ન કરીશું. આજે લગભગ બધા પાસે ઇનફ પ્રિપરેશન હોય છે, ઇનફ મટીરિયલ્સ છે માર્કેટમાં. તકલીફ બે જ જગ્યાએ આવે છે. એક તો યોગ્ય ગાઈડન્સ નથી હોતું અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રેક્ટિસ નથી કરવામાં આવતી. આ પ્રોગ્રામ વિથ મેન્ટરશિપ લઈ આવવાનો મુખ્ય ઉદ્દેશ્ય આ બે વસ્તુઓને કવર કરવાનો હતો. એક તો તમે પ્રેક્ટિસ કરો જેથી તમારા આન્સર બેટર બનશે ડે બાય ડે, અને બીજી વસ્તુ મેન્ટરશિપ મળશે કે જેથી તમને જ્યાં તમે અટકો છો તમારી એક્ઝામ સુધી 22 ફેબ્રુઆરી સુધી જ્યાં તમે અટકશો ત્યાં હું એઝ અ મેન્ટર તમારી સાથે ચર્ચા કરીશ. આપણે દરેક પ્રશ્નનું સોલ્યુશન લેવાનો પ્રયત્ન કરીશું. આઈ થિંક આખો જે પ્રોગ્રામ છે ડીવાયએસઓ મેઇન્સ આન્સર રાઇટિંગ, ડેઇલી આન્સર રાઇટિંગ, એ તમને સમજાઈ ગયો હશે કે જેની અંદર આપણે લેંગ્વેજને પેરેલલી અને ઇક્વલી ઇમ્પોર્ટન્સ આપ્યું છે, જેનું વેઇટેજ 50% છે. હું અગેઇન મેન્શન કરીશ કે 50% છે. તમે બહુ રેશનલી અને પ્રેક્ટિકલી વિચારો ને તો GS 1 અને 2 કવર કરવામાં જેટલું ટાઈમ અને એફર્ટ્સ તમે આપો છો ને એટલું કદાચ તમે લેંગ્વેજમાં નહીં આપતા હોય. જ્યારે વેઇટેજ સેમ થાય, તમે કેટલી બધી વસ્તુઓ કરો છો ત્યારે તમારું GS 1 ઓર GS 2 કમ્પ્લીટ થાય છે. લેંગ્વેજની અંદર એટલું એકચ્યુઅલીમાં નથી કરવાનું હતું, એમાં વસ્તુઓ પ્રેક્ટિસની વધારે માગી લે છે. તો જે લેંગ્વેજ છે એને આપણે પેરેલલી 80 ડેઝ કરીશું.
તમારો એ ડર દૂર થઈ જશે, તમને એક અલગ કોન્ફિડન્સ આવશે, તમારા ઇવેલ્યુએશન ઇન ડિટેલ થશે અને હું જ કરીશ. તમને તમારા ડેઇલીના ક્વેશ્ચનથી લઈ અને FLT સુધી દરેક જગ્યાએનું જે બી ભૂલ હશે તમારી, કે જે બી તમે સારી વસ્તુ લખીશ, એ હું જ ચેક કરીશ અને હું જ તમને જણાવીશ કે અહીંયા આ વસ્તુ કેટલી યોગ્ય છે અને કેટલી યોગ્ય નથી. હવે ફીઝની વાત કરી લઈએ તો વિથ મેન્ટરશીપની ફીઝ 5000 એટલે કે 5000 રૂપિયા છે, જે તમે ફોકસ લાઈવની એપ્લિકેશન પર જઈ અને તમે પરચેઝ કરી શકો છો. આ આખું મેં મારા તરફથી DYSO મેઇન્સ એક્ઝામનો રોડ મેપ તમને લોકોને આપી દીધો છે. અપ્રોચ શું હશે એની પણ વાત કરી અને આપણે કઈ રીતે આગળ વધીશું નેક્સ્ટ 80 ડેઝની અંદર. હવે વિદ્યાર્થી મિત્રો, દિવસો ઓછા છે અને મહેનત વધારે છે, કામ વધારે છે. બસ લાગી જાઓ. સોમવારથી આપણે પ્રોગ્રામ લાવી રહ્યા છીએ. લખો, એવરીડે લખો. મેં ખુદ પત્ર, જ્યારે મારી 30 નંબરની પહેલી જ પીટી હતી અને પહેલી વખત જ ક્લિયર થઈ હતી પીટી, જે મેં ફર્સ્ટ આપી હતી, મને યાદ છે કે મેં પત્રથી શરૂઆત કરી દીધી હતી જ્યારે રિઝલ્ટ આવ્યું ને પીટીનું ત્યારે. કહેવાનો મતલબ એવો છે કે મારો અનુભવ એવો કહે છે કે બહુ ખરાબ આન્સરથી લઈ અને બહુ સારા આન્સર સુધીની જર્ની હોય ને એ આપણે જ પાસ કરવાની હોય છે. પણ એ ખુદ પાસ કરશો ને ત્યારે તમે એ એન્ડ રિઝલ્ટ ઉપર પહોંચશો. મંડેથી પ્રોગ્રામ લાવી રહ્યા છીએ. સ્ટાર્ટ કરી દો લખવાનું, સાથે લખીશું, દરેક પ્રશ્નોનું સોલ્યુશન મળીશું, એટલે રિઝલ્ટ આપણી પાસે હશે, જે રિઝલ્ટ તમારા ફેવરમાં હશે. આ પ્રોગ્રામ ઇન ડિટેલ સ્કેડ્યુલ આપણે ટેલિગ્રામ ચેનલ પર મુકાઈ જશે, ત્યાંથી તમે જોજો દરેક વસ્તુને શા માટે એડ કરેલી છે અને એની પાછળનો પર્પઝ શું છે એ પણ એમાં હશે મેન્શન. ઓકે, તો બસ આટલું અહીંયા સુધી રાખીએ. મંડેથી આ પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યા છીએ. થેન્ક યુ.